श्री रामदूत म्यूजिक। हाथ में गेडियो लई काल भैरवा हलाई आवे, जेने काल नो काल कहेवाय बाप। अभी अन मारी गढ़ पावानी जगदंबा मां भगवती कालिकानी सामे काल भैरव आवी नमस्कार करीने कीधुं के देवी मने बोलावानुं कारण माताजी महाकालीए कीधुं बाप मृत्यु लोकनी मालपा एक काळा माथाना मानवीनी परीक्षा करवा माटे जावो छे। माताजी काळ भैरवने नानु एवुं बाळक बनावी अने माताजी कालिका 80 वर्षना डोशी बन्या अने काळ भैरवने पोतानी काखमां बेहारी अने खर करता मृत्यु लोकमां आव्या। गंगा दलिया गोहिल અને ગોહિલની ગોહિલવાડી જેને કહેવાય ગોહિલવાડીની ધરતી અને ભૂંભલી ગામના પાથરમાં આવ્યા હો બાપા। એ બાપ આ ગામની માલમાં કોઈ સંત સાધુ ફકીર કોઈ ગરીબ ગુરુબાને આશરો આપે એવું કોઈનું આ ગામમાં મકાન છે? मुसलाधार वरसाद वरहे पण एमांथी कोई लांबी आंगળી કરીને કીધું માડી हमें ओली डेली देखाय ई અમારા ગામના સ્વાંગ સોનની છે। दाब दाब साधु संतनो न्या आश्रो છે। मारी जोगमाया मां गढ़ पावानी कालिका पोतानी केडे नानु एवुं बाळक बनावी अने काळ भैरवने बेरो जेना आंगणी माथेथी पास परु हाल्या जाय। जय अने स्वांग सोनीनी डेली आकळ खखडावी स्वांग ए स्वांग પોતાની ધર્મપત્ની સોનીના ખંભે હાથ મેકીને કીધું સ્વામીનાથ કોઈ સંત સાધુ આવ્યા લાગે છે, જાવ જોઈ। આવડો સ્વાંગ સોનીનો દીકરો ઊભો થઈ ઉતાવળા ડગલે જઈને જ્યાં ડેલી ખોલીને બાપ માથે ભીલી વર્ણા વાળ પોતાની કેડમાં નાનું એવું બાળક બેઠું જેના આંગળી માથે પાસ પરુ હાલ્યા જાય। ડેલી ખોલીને આવું જ્યાં દ્રશ્ય જોયું સ્વાંગ સોનીને એમ થઈ ગયું ઓહો ભલે આજ 8મો દિવસ છે પણ મારી જગદંબા અંબાજીએ અમારી લાજ રાખી હો। हाथ जोड़ी भूंभली गामनो सोनी एटलू बोलो आओ मारी 80 वर्षना डोशीना रूपे मारी गढ़ पावानी कालिकाए धीमे हाथ आप्यो आभार। आखाई भूंभलीनी मालपा फरी पण कोई अमने आशरो न आप्यो। आवडा स्वांग सोनीना घरेथी पोतानी धर्मपत्नी आसन नाखी दीधुं। मां अने दीकराने आसननी माथे बेठाड्या पण बेठा एटલું तो नहीं बे मानस लाकड़ियों पड़े पगनी मालपा पड़ी ने एटलुं कीधुं मां क्यांथी आवो छो? त्यारे
80 વર્ષના ડોશીના રૂપે મારી ગઢ પાવાની કાળિકા બોલી કે બાપ એ મારા સોની 8 દિવસના માને દીકરો ગામડે 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 પલળતા પલળતા ભીના કપડે તારા આંગણે આવ્યા છે ક્યાં જાવું છે ક્યાંથી આવ્યા છે એની તો અમને ખબર નથી વાત કરતા વાર લાગે સ્વયં સોનીએ પોતાની પત્ની સામે આંખનો ઈશારો કર્યો એટલે રસોડામાં જઈ અને જે માતાજી અંબાજીએ આપ્યું હતું રસોડાની માલપા ભોજન તૈયાર થયું એટલે સ્વયં સોનીએ કીધું કે માડી જમવા બેસી જાઓ જમવા બેસી જાવ આટલું કીધું ત્યાં મારી ગઢ પાવાની કાલુડી 80 વર્ષના ડોશીના રૂપે ઊભા થઈને એટલું કીધું સોની એ બાપ ખાલી પાણી પીને દિવસો કાઢું છું હવા હવા મહિનાના વાળા વાઈ ગયો ત્યારે એ ભૂંભલી ગામનો એક સોનીનો દીકરો એટલું બોલ્યો કે મારી હવા મહિનાથી તમે ખાધું નથી કે ના આનું કારણ કે બાપ કારણ એક જ છે આ મારો હાથ ખોટનો એકનો એક દીકરો છે એને રગત પીડીયો કોટ નીકળ્યો છે આખાઈ અંગની માલપા પાસ પરવું હાલા જાય છે એનું એક કારણ છે કે જો કોઈ કાળા માથાનો માનવી અમને આવકારો આપે ને એના ઘરે જમાડે પણ એક શરત છે અને તેથી સોનીના દીકરાએ કીધું કે મારી કેવી શરત છે એ સોન શરત એક છે તારા ઘરે જમવું એની ના નહીં પણ મારા દીકરાના દુઃખ સામે જોવું ને અન્નનો કોળિયો મારા ગળે નથી ઉતરતો પણ મારી એનો કાંઈક રસ્તો તો હોય છે ને કે આ છે ને કયો મારી હું છે અને તેથી મારી ગઢ પાવાની કાલુડી એટલું બોલી સ્વાંગ તારી પત્ની રહીને ત્રાંબા કે પિત્તળનો તારા ઘરની માલપા ત્રાસ હોય આ છે ને તારા હાથમાં તલવાર લે અને તારી પત્નીનું મસ્તક કાપીને એનું જે શરીરમાંથી લોહી નીકળે ને ઈ લોહીથી મારા દીકરાને નવારો તો એનો રગત પીડીયો કોટ મટે ને પછી હું ખાવો ઓલ્લાની માલપા 80 વર્ષના ડોશીના રૂપે મારી ગઢ પાવાની કાળિકા સ્વાંગ સોની જે વાત કરે ને પોતાની ધર્મપત્ની રહોડાની માલપા સાંભળે છે સોનીનો દીકરો બોલતો બંધ થઈ ગયો એટલે મારી ગઢ પાવાની કાળિકાએ કીધું કા બાપ સ્વયં કઈ બોલી નથી શકતો પણ બાપ જેનું ભજન પાકી ગયું હોય ને એના ઘરે ભગવાન આવે ભગવતી આવે જેનું ભજન પાક્યું હોય પારખી લેવો આવડા રસોડાની માલમાંથી ગડગડતી દોટ મેલી અને આવીને પોતાના ધણીનું બાવડું થોપીને એટલું કીધું સોની પાસો પગ નો ભરતા હો અને આજની પળ છે ને આવી પળ ફરી નહીં આવે પોતાના આંગણે જે માતાજી અંબાજીનો ગોખલો હતો બાજુમાં તલવાર ખીચીએ લટકતી ને એ હોનીની બાઈએ મિયાનમાંથી તલવાર બહાર કાઢીને પોતાના ધણીને હાથમાં દીધી હો
પોતાના ધણીને તલવાર હાથમાં દઈ અને ઓરડામાં જઈને ત્રાંબા કે પિત્તળનો જે કાંઈ છે ત્રાસ લાવી ધરતી પર ત્રાસ મેકી ઠીસણ પર થઈ અને મસ્તક નમાવીને એટલું કીધું કે જોજો હો હોની એ સ્વામિનાથ જેનો દીવો બળે છે જેનું આપણે ભજન કરવી છે ને એનું નામ લઈને એક જાત કે મસ્તક ઉતારી લેજો બીજો ઘા નો કરવો પડે તલવારને જમણો હાથ ઊંચો કરી જય માતાજી કરીને ગરદનની માથે ઘા કર્યો ને સાહેબ લોટકો પ્રજાપતિ કુંભાર જેમ સાંકડા ઉપરથી કાચી માટીનો પિંડ ઉતારે એમ પોતાની પત્નીનું માથું ઉતારી નાખ્યું એક બાજુ ધડ પડ્યું છે એક બાજુ મસ્તક પડ્યું ધાક 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 લોહી હાલ્યું જાય ત્રાસની માલિપા પોતાની પત્નીનું રુધિર લઈ અને સ્વાંગ સોનીએ મારી ગઢ પાવાની કાલુડીને એટલું કીધું હે મારી લ્યો આ રુધિર મારી પત્નીના લોહીથી હવે તમારા દીકરાને નવારો એટલે હમણાં કંકુ વરની કાયા થઈ જાય છે રુધિર ભરેલો ત્રાસ મારી ગઢ પાવાની કાળકા 80 વર્ષના ડોશીના રૂપે ઊભા હતા એના હાથમાં દઈ અને હોનીના દીકરાએ ફરીવાર તલવાર હાથમાં ઉપાડ્યો માતાજી અંબાજીના ગોખલા સામે અખંડ દીવો બળતો એની સામે નજર કરીને એટલું કીધું કે માડી હવે આ દુનિયાની માલિપા રહીને મારે શું કામ છે મસ્તક નમાવી એક હાથ તલવારની મૂઠ ઉપર ને એક તલવારની પીછી ઉપર ગરદન ઉપર ઘા કરવા જાય ને ત્યાં તો ચાર ભુજા ધારણ કરી અને મારી ગઢ પાવાની કાળિકા પ્રગટ થઈ હો બાપ રોને બાપ માતાજી હાથમાંથી તલવાર લઈ લીધી ને હોનીના દીકરાએ આમ નજર કરી ચાર ભુજા હાથમાં ખપર ખાંડા ખડક મારી ગઢ ભાવાની કાળિકા આવું છે એ સ્વાંગ માગી લે આજ માગી નો આપો તો ગઢ ભાવાની કાળિકા ને માગી લે એ માં તારી પાસે શું માંગુ બાપ તારી અવિચળ ભક્તિ દે અને એક મારી માંગુ આ કળયુગની માલિપા મારી કસોટી કરીને એવી હવે કોઈની કરશો નહીં હો ત્યારે મારી ગઢ પાવાની કાળિકા તથાસ્તુ કહી અને એટલું કીધું સ્વાંગ તારી પત્નીનું ધડ મસ્તક જુદું પડ્યું છે ને હા ધડ અને મસ્તક બેન ભેગા કરી અને મારી કાલુડીનું નામ લઈ અને તારો જમણો હાથ એના મસ્તક ઉપર મેક અને જો મરી ગયેલી બાઈને હજીવન કરી દઉં તો ગઢ પાવાની કાળિકા કરી દઉં પોતાની પત્નીને હજીવન કરી અને બે માણસ માતાજી ગઢ પાવાની કાળિકા મારી ભગવતીના ચરણને પકડ્યા ને એટલે એને એટલું કીધું બે માણસે કે માં હવે આ મૃત્યુ લોકની માલિપા આવ્યા છો અંબાજી દેવનું તો ભજન કરીએ છીએ પણ જીવશું ત્યાં સુધી તમારું ભજન કરશું હવે રોકાઈ જાવ માણસ માતાજી
પાસે આવી દલીલ કરે એટલે બેયના માથે હાથ મૂકીને મારી ગઢ પાવાની કાળિકાએ કીધું કે અત્યારે નહીં તો જ્યારે સમય આવશે ને ત્યારે હું ગઢ પાવાની કાળિકા કૌન્યા મારું મંડાણ માનજો. પણ હે સ્વામ આમાં તું શું કરસ બાપ કે મારી કાળી મજૂરી કરવા માટે દિવસ ઉગે એટલે ભૂંબલીની માલિપાથી ઘોઘા બંદર માથે બીજો થાવ. એ મારા સ્વાંગ કાલનો દી ઉગે એટલે તારી ભગવતી માતાજી અંબાજીના ધૂપ દીવા કરી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને ઘોઘા બંદરે દરિયાની ખાણે ઉભો રહે ને અને દરિયાના બેટની માલપાથી એક ખજૂરનું ભરેલું વાણ આવશે. એ બાપ આવડું આ ખજૂરનું ભરેલું વાણ આવે આખા વાણને ખરીદી લેજે. હું આજ ગઢ પાવાની કાળિકા તને વર્ષને બંધાવું છું. ત્યારે ખડખડ દાંત કાઢી અને સ્વાંગ એટલું બોલ્યો કે માં 2 પૈસાની મૂડી નહીં અને આખું ખજૂરનું ભરેલું વાણ ખરીદવું એ કોઈ મારું કામ નથી. એ બાપ ઈવડા ઘોઘા બંદરની માથે દરિયાના ખાલે જ્યારે વાણ આવીને ઊભું રહે અને વેપારી જ્યારે ખરીદી કરવા માટે આવે ને એની બોલ જ્યારે બોલે હરરાજી થાય ને હવ બોલે એનાથી આગળ તું બોલતો જાય. શેનો બોલ તારો બોલાય ત્યારે તારો વેપારી બની અને જો રૂપિયાની તેજુરી ભરી ન આવો તો હું ગઢ પાવાની કાળિકા નહીં બાપ. ક્યાં જાય 400 ગણના દરિયાના કાંઠે ઘોઘા બંદર અને દરિયાની ખાડે જ્યાં વાણ આવ્યું ખજૂરનું ભરેલું વાણ. વાણની હરાજી મંડી ગઈ થવા વેપારી મીઠા બોલ બોલવા. જેટલા વેપારી બોલે એનાથી આગળ બોલ મીઠો બોલવા. છેલ્લે હરરાજીનો માલિક બની ગયો, ધણી બની ગયો, આખા વાણનો ધણી બની ગયો. પૈસા દેવાના થયા. સ્વાંગ દરિયાના કાંઠે વાટ જોવે છે કે મારી ગઢ પાવાની કાળિકા ક્યારે આવે. આવી અને વાણના જેટલા થાતા પૈસા ચૂકવી અને મારી ગઢ પાવાની કાળિકા અદ્રશ્ય બની ગયા. હો બાપ જે માણસ આખો દી તનતોડ મહેનત કરતો મજૂરી કરતો એની ફરતા 25 મજૂરો ક્યાં લઈ જાવ, આમ લઈ જાવ, તેમ લઈ જાવ, આમ લઈ જાવ, તેમ લઈ જાવ. પણ પોતે પોતાના ઘર હાટું ખજૂરના 3 વાડિયા પોતે હાથમાં રાખેલા કે 3 વાડિયા મારા ઘરે લઈ જાવ. ખજૂરના 3 વાડિયા પોતે ઘર હાટું હાંચવાતા એને લઈ અને ધીમે 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 ઘોઘાની માલપાથી નીકળ્યો. ભૂંભલી સામે આલ્યો આવે અને મારી ગઢ પાવાની કાલુડીએ સીમાડાની માથે ગેબી અવાજ કર્યો આકાશવાણી. એ સ્વાંગ આકાશમાં નજર કરે તેજ તેજનો ગોળો મારી ગઢ પાવાની કાળિકા. આમાં હા ભલે બાપ આ ખજૂરના 3 વાડિયા લઈને ઘરે જાશ ને કે હા તારા મન ખજૂર છે પણ ઘરે જઈ અને 3 વાડિયાને ખોલ અને માણેક મોતી ઝીંડુ રતનના ઢગલા નો કરી દો તું ગઢ પાવાની કાલોડી નહીં ભાગ. વાત કરતા વાર લાગે ઘરે આવી અને પોતાની
ધર્મપત્ની અને સ્વાંગ સોનીએ બે ખજૂરના વાડિયા ખોલ્યા પણ ખાલા માણેક મોતીનો ઢગલો મારી ગઢ પાવાની કાળવડીએ કરે છે. બે માણસ જે કઈ મિલકત હતી પોતાના ઘરની માલપા સોનો પટારો તો પટારામાં ઢગલો કરીને હુતાશે ને રાતે મારી ગઢ પાવાની કાલિકા સપને આવી બાબા. એ સ્વાંગ જાગ બાપ, સપનાની માલપા મારી ગઢ પાવાની કાલુડીને સ્વાંગ વાત કરે છે. આમાં બોલ બાપ, હજી તારા મોઢાની માલપાથી બોલ નીકળે ને બોલનો તોલ નો કરી દઉં તું ગઢ પાવાની કાલિકા નહીં. તેથી કોનીના દીકરા સ્વાંગે એટલું કીધું મારી હું બે હાથ વાળો માનવી તારી પાસે માગી માગીને કેટલું માગું. અને તેની મારી ગઢ પાવાની કાનુડી એટલું બોલી બાપ, ગોખા અને ભૂંભલીના સીમાડાની માથે એક તળાવ ગળાય હું ગઢ પાવાની કાલુડી તને કહું છું. માતાજી આટલું બોલે ને હોનીનો દીકરો સ્વાંગ એટલું બોલો કે માં તળાવ બંધાવીને શું કરું કે બાપ તળાવની માલપા એક વાયુ ગળાવજે ની વાયુની માલપા મને ગઢ પાવાની કાલિકાને બેહાર દેવા. માતાજી આટલું બોલ્યા કે એમાં વાયુ ગળાવીને વાયુના ભેડે મને બેહાર દે. ઓહો, ત્યાં તો ખાડ ખાડ દાંત કાઢીને મારી ગઢ પાવાની કાલિકાને સ્વાંગે કીધું માં તળાવ ગળાવું વાયુ ગળાવું વાયુની માલપા તને બેહારું પણ આખું તળાવની વાયુ છે ને ઓનાથી મટાવી દઉં. એ બાપ મારા હોની જો તળાવ હોનેથી બંધાવી દે અને વાયુ જો આખી હોનેથી મટાવી ન્યા મને બેહાર તો દુનિયાની માલપા જગત મને હોનારિયા તળાવની કાલિકા કહે છે. અને તેથી એ હોનીના દીકરા સ્વાંગે માતાજીના કહેવા પ્રમાણે તળાવ બંધાયું વાયુ ગળાવી અને તળાવ અને વાયુ બે હોનેથી મટી અને મારી જોગમાં મારી ગઢ પાવાની કાલિકાને વિહામો આપ્યો. આજની તારીખમાં તમે કોઈ ઘોઘા બંદર જાઓ ને બાપ, ગોહિલવાડની ધરતી એક બાજુ ભૂંભલી છે એક બાજુ ઘોઘા છે ને વચ્ચે હોનારીઓ તળાવ છે જ્યાં મારી ગઢ પાવાની કાલિકા બેઠી છે. બોલો મહાકાળી માં.